પ્રેસ કોન્ફરન્સ કરો છો તો સવાલ અમારા હશે, જવાબ તમારા હશે. તમે એમ કહેશો કે મેં આ મુદ્દા ઉપર જ પ્રેસ કોન્ફરન્સ કરી છે, તો એવું કોઈ દિવસ ચાલી શકે નહીં. પ્રેસ કોન્ફરન્સનો મતલબ જ એ છે કે જે વાત તમે કરો છો એમાં કોઈ પણ પ્રશ્ન હશે તો એના જવાબ તમારે દેવા પડે અને દેવા જ જોઈએ. 1 મિનિટ વાત કરી લઈ પછી તમે પ્રશ્ન પૂછો. આખી વાત પૂર્ણ થઈ જાય પછી પ્રશ્નોત્તરી ચાલુ કરશે. મિલનભાઈ 1 જ મિનિટ વાત પૂરી કરી લે પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. આપ સૌને અમે સલાહકાર સમિતિમાં લેશું, તમે અમને કહેજો. જન આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો આતંકવાદી સમાન છે. સૌની ઈચ્છા છે કે ખોરાકમાં ભેળસેળ ગમે તે કારણોસર થઈ રહી હોય પણ કડક હાથે અટકાવવી જોઈએ. અને આ ભેળસેળ એ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે. વેપારીઓને પણ અપીલ છે કે તમે માનવતાના ધોરણે સમજીને બંધ કરો. તમારા નાનકડા નફા માટે તમે સીધું કોઈના ઘર ફેમિલી ઉપર જાણતા અજાણતા એટેક કરી રહ્યા છો. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનરે આજે સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવીને જે રીતે આક્રમક અભિગમ અપનાવ્યો છે, જેના પડઘારૂપ આરોગ્ય શાખાએ એક પીઝા સેન્ટર ઉપર આજથી જ દરોડાના શરૂઆત કરી દીધી છે. અને તમે કલ્પના ન કરી શકો કે વંદા, સડેલા બટેટા, ધનેડા, જીવાત વાળી વસ્તુઓ જે છે એ મળી છે. અને આરોગ્ય વિભાગે આજે જન આરોગ્ય સાથે ચેડા કરનાર સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પરંતુ કેટલાક સવાલો એ પણ ઉભા થયા છે કે અચાનક જે રીતે મેયર નેહલ શુક્લ અને કમિશનરે 8 ટીમ બનાવીને જે રીતે શહેરભરમાં જન આરોગ્ય લક્ષી કાર્યક્રમ શરૂ કર્યો, કારણ શું? ખાણીપીણીના ધંધાર્થીઓ અને હોટલ રેસ્ટોરન્ટનું જે કાંઈ ચેકિંગ છે એનું હવે આરોગ્ય શાખાની સાથે સાથે જે કાંઈ છે એ સેન્ટ્રલાઇઝ કરવાનું છે, એવા પણ સવાલ છે. બીજી તરફ મીડિયાએ જ્યારે સવાલ કમિશનરને કર્યો ત્યારે વચ્ચે મેયરે પેટા સવાલ પૂછવાની ના પાડી અને અટકાવ્યા. 1 મિનિટ વાત કરી લઈ પછી તમે પ્રશ્ન પૂછો. આખી વાત પૂર્ણ થઈ જાય પછી પ્રશ્નોત્તરી ચાલુ કરશે. મિલનભાઈ 1 જ મિનિટ વાત પૂરી કરી લે પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. ઘણું બધું છે આજના અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં હું છું આપની સાથે કુમાર. મિત્રો, આજે રાજકોટના મેયર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અગત્યની જાહેરાત છે એવી જાણ કરીને જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એમણે આરોગ્યલક્ષી કામગીરી જે છે, ચેકિંગ છે, જન આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો ઉપર તૂટી પડવાની વાત કરી. જે રીતે નેહલ શુક્લએ ભેળસેળિયા તત્વો માટે આતંકવાદ સમાન એવો શબ્દ વાપર્યો, ત્યારે આ વાતની ગંભીરતા સમજી જવાની છે કે જે રીતે અત્યારે ખાણીપીણીના ધંધાર્થીઓ જે નિયમ મુજબની સુવિધાઓ રાખતા નથી અને ભેળસેળ કરે છે, જન આરોગ્ય સાથે ચેડા કરે છે. નેહલ શુક્લએ શું કીધું એ પહેલા સાંભળો. વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે. અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ગંભીરતાથી લીધો છે. અને હવે ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ. એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે. અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે. સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે. અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે, આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો. આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે. એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે. એટલા માટે સૌ લોકોના હિતનો
જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે, અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે. અને આના ઉપર અત્યારથી જ, આજથી જ, અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે. અને મેહલ શુક્લ બહુ સ્પષ્ટ છે આ મામલે, એવું લાગી રહ્યું છે. એમની વાત એટલે સ્પષ્ટ આપણને સમજાય છે, ગંભીરતા વાળી વાત એમણે કરી છે કે આ બધી લાલિયાવાડી હવે ચલાવી લેવામાં નહીં આવે. જે રીતે આરોગ્ય શાખા જે છે એ તપાસના નામે અત્યાર સુધી ડિંડક કરતી હતી, અથવા તો આનો કોઈ હેતુસર તો નહોતો. આરોગ્ય શાખા પણ એવું જ કહી રહી હતી કે ભાઈ જે કઈ નમૂનાઓ લઈએ છીએ અને લેબમાં મોકલીએ છીએ એનું પરીક્ષણ થાય, રિપોર્ટ આવે. હવે તમે વિચાર કરો, શ્રાવણ મહિનામાં જે કાંઈ ફરાળી વાનગીઓના નમૂના લે એ બધા ઝાપટી જાય, પછી દિવાળી એનો રિપોર્ટ આવે. હવે એ લોકો ઝાપટી ગયા પછી શું? આવું ન થાય એના માટે પણ એમણે કીધું છે. અને આ માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટતા કરી કે અમે પોતાની લેબ કરવા પણ જઈ રહ્યા છીએ. અમે તમામ પ્રકારનું, હું આપને આ રિસ્પોન્સની સાથે સાથે જ અમારું બ્રીફિંગને ફરીથી મેં કીધું, તમામ પ્રકારની ફૂડ બાબતમાં જે આઉટલેટ જ્યાં લોકોને ભોજનની વ્યવસ્થા થતી હોય, જે ફૂડ વેચાતું હોય, તમામ અમે આઉટલેટને કવર આની અંદર કરી લેવાના છીએ. જ્યાં સુધી ટેસ્ટિંગની વાત છે, અમે આટલા બલ્કમાં પણ હવે વધારે ટેસ્ટિંગ અમારું સારી રીતે થઈ શકે એ પણ અમે એની બેકએન્ડ અમે પણ કામગીરી થોડી વધારીશું. અને આ બાબતમાં હું આપને એ પણ જણાવું કે રાજકોટ કોર્પોરેશન પોતાની ફૂડ લેબ પણ હવે ટેસ્ટિંગ લેબ પણ શરૂ કરવા માટેની કરી રહી છે. પણ એની વેઇટમાં અમે આને ડિલે નહીં કરીએ, અમે એની માટે ચાલુ જ કરીશું અત્યારથી. અને અમે આને થોડું અમારી રીતે બેકએન્ડ વ્યવસ્થિત કરીશું તો અમને રિપોર્ટ પણ વહેલા આવી જશે. તુષાર સુમેરા મ્યુનિસિપલ કમિશનરે પણ આ બાબતે કીધું છે કે 8 ટીમ બનાવી છે અને જરૂર પડે હજી વધુ ટીમો બનાવશું. અને એમણે ચેતવણી પણ આપી છે. નેહલ શુક્લ અને તુષાર સુમેરાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આવી ચેતવણી પણ આપી છે કે સ્થળ ઉપર દંડ અને જરૂર પડે ગંભીર જો ભેળસેળ ખુલશે તો યુનિટને સીલ પણ મારી દેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર અને નેહલ શુક્લ મેયરશ્રીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ ઘણા સમય પછી કરી. ઘણા બધા મેયરો આવ્યા, પણ આ બંને મહાનુભાવો એક મંચ ઉપર પહેલી વખત સાથે છે એટલે એટલું તો વાતની ગંભીરતા છે કે ભાઈ કંઈક તો જે છે એ મેયર અને કમિશનરના સંયુક્ત પ્રયાસોથી જ હવે મહાપાલિકામાં થશે. એ આપણે એટલા માટે કહી શકીએ છીએ કે હિંગળાજનગરનું જે ડિમોલેશનનો મામલો છે એમાં જે અસરગ્રસ્ત છે એ અસરગ્રસ્ત શું કીધું છે એ પણ સાંભળો પહેલા. લગભગ 70 વર્ષ જેવું થઈ ગયું, બરોબર. અને અમારે લગભગ 70 વર્ષ, લગભગ હજી લગભગ 50 વર્ષ પહેલા અમારે ગાંધીનગર આ જમીન અમે મપાવવા માટેના મોકલેલા અને અમારા દાદા છે ગયેલા અને એ લોકોએ માંગ કરેલી કે આ જમીન આના અમને ભરી દો. એ વખતે અમારા બાપાની માંગ હતી અને અમે એને સરપંચ કહેતા હતા, એના સરપંચ હતા, બરોબર. અને એના ગયા હતા જમીન માપેલી અને ના અમારી વાત હાલતી હતી કે ભાઈ આ જમીન અમે રહ્યું છે ને અમને ભરજો. અટાણે કેવું છે સાહેબ કે ભાઈ આ લોકો બિલ્ડરને ખટાવવા માટે પૈસા, આ બિલ્ડર જમીન કરોડો રૂપિયાની થાય એટલે આ લોકોને બિલ્ડરવાળાને ફાયદો પુગાડવા માટે એ આ લોકો અટાણે ખાલી કરાવે છે. બધા કોર્પોરેટને બધાની મિલી ભગત છે. અસરગ્રસ્ત મિત્રો સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાઈ આમાં જે છે ને બિલ્ડરો, કોર્પોરેટરો અને તંત્રની મિલી ભગત છે, બિલ્ડરને ખટાવવાનું કામ છે અને આમાં બધા ભેગા છે. હવે આવો જે સણસણતો આક્ષેપ 300 કરોડની જમીન 150 કરોડમાં દઈ દેવી જેવી ઘણા બધા મુદ્દાઓ એમાં સામેલ છે. એ લોકો તો એમ કહે છે કે અમે 50-70 વર્ષથી અહીંયા છીએ, ટેકનિકલ કે કાયદાકીય કે જે કાંઈ હોય. પણ આ મામલે મેયર નેહલ શુક્લે સ્પષ્ટતા કરી કે ભાઈ બધાને લાભ થાય એવો આમાં નિર્ણય અમે કરીશું. શું કહ્યું મેયર નેહલ શુક્લે એ પણ સાંભળો. લોકોની કોઈ મુશ્કેલી આવે છે કે કોઈ સમસ્યા આવે છે કે જ્યાં કંઈ એમ લાગે છે કે કાયદાથી વિપરીત પરિસ્થિતિ છે કે કોઈ એક વ્યક્તિ વિશેષના ફાયદા માટે થઈ રહ્યું છે, ત્યારે અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ અને એમાં જે કંઈ જરૂરી પગલાં લેવાના હોય છે લઈએ છીએ. આ પ્રકરણમાં પણ અમે ઇન્ટરવ્યૂ થયા છીએ, એટલે જે કંઈ સાચું, સારું અને લોકોના અને કોર્પોરેશનના હિતમાં હશે એ બધું થશે. પ્રેસ કોન્ફરન્સની અંદર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબને જ્યારે પ્રશ્નોની ઝડી વરસતી હતી ત્યારે એક પ્રશ્નનો જવાબ મ્યુનિસિપલ કમિશનર આપી રહ્યા હતા, ત્યારે મીડિયાના કર્મચારીએ હજુ જવાબ ચાલુ હતો ત્યારે એમને બીજો પ્રશ્ન થયો, વ્યાજબી હતો, અને એણે કર્યો
હવે આવું મીડિયાના ઇતિહાસમાં પાછું પહેલી વખત જોવા મળ્યું છે કે મેયરે મીડિયામેનને અટકાવ્યા કે ભાઈ તમે ખમો, પહેલા એક પ્રશ્નનો જવાબ આપી દેવા દો. હવે પેટા પ્રશ્ન છે જે તમે જવાબ આપો છો એ બધા ટિપિકલ જવાબ હોય છે. જે સમાજની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે એ મીડિયા મેને કાઉન્ટર પ્રશ્ન પૂછ્યો અને મેયરશ્રી અટકાવી દીધો. આ પણ થોડુંક જેને કહી શકાય કે કંટ્રોલિંગ કરવાનો પ્રયાસ થયો છે, જે પહેલી વખત છે. મીડિયા એ પણ સમજવું પડશે. હવે આપણે બનાવીએ છીએ, આપણી લેબ બનાવીએ છીએ. એક મિનિટ વાત કરી લઈ, પછી તમે પ્રશ્નો પૂછો. આખી વાત પૂર્ણ થઈ જાય પછી પ્રશ્નોત્તરી ચાલુ કરશું. મિલનભાઈ એક જ મિનિટ વાત પૂરી કરી લે, પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. આપ સૌને અમે સલાહકાર સમિતિમાં લેશું, તમે અમને કહેજો. પ્રેસ કોન્ફરન્સ કરો છો તો સવાલ અમારા હશે, જવાબ તમારા હશે. તમે એમ કહેશો કે મેં આ મુદ્દા ઉપર જ પ્રેસ કોન્ફરન્સ કરી છે, તો એવું કોઈ દિવસ ચાલી શકે નહીં. પ્રેસ કોન્ફરન્સનો મતલબ જ એ છે કે જે વાત તમે કરો છો એમાં કોઈ પણ પ્રશ્ન હશે તો એના જવાબ તમારે દેવા પડે અને દેવા જ જોઈએ. આમ આજે જે છે મેયર નેહલભાઈ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર બે એક મંચ ઉપર હતા, એ બહુ સારી બાબત છે. અને જે કાંઈ રાજકોટના હિત માટે આ પ્રયાસ એમણે કર્યો છે એનો પહેલો જ પડઘો જે છે એ આપણને જોવા મળ્યો છે કે એક પિઝા સેન્ટર કે જ્યાં લોકો પિઝા ખાઈને આનંદ માણતા હતા, પરંતુ એની જે કાંઈ અંદર ધનેડા, વંદા, એકદમ વાસી ખરાબ જે છે એ બધું મટીરિયલ જુઓ પહેલા અહેવાલમાં. લોકોએ એ હવે સમજવું પડશે કે બહારની જે કાંઈ વસ્તુઓ આપણે ખાઈ પીએ છીએ એની અંદર 2 પૈસાનો વધારે નફો કરવા માટે જે કાંઈ આવા બધા વેપારીઓ છે કે જે કાંઈ આવા મોટા હોટલ રેસ્ટોરન્ટો છે એની અંદર આપણે આ જન આરોગ્ય સાથે કેવા ચેડા કરવામાં આવે છે. એક રીતે રાજકોટ મહાનગરપાલિકાએ શરૂ કરેલી આ ઝુંબેશ આપણે આશા રાખીએ કે રંગ લાવે અને જે છે લોકોના જન આરોગ્ય સાથે કોઈ ચેડા ન કરે, ચેડા કરનારને દંડ થાય, એનું યુનિટ સીલ થાય અને એમની ઉપર કાયદાકીય પ્રક્રિયા પણ થાય, તો એમાં કોઈ શું જ ખોટું નથી. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં અત્યારે એટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. અમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ છીએ.